બ્રેકિંગ મહુવા રત્ન કલાકાર હડતાલ અપડેટ મહુવામાં યોગ્ય ભાવ વધારાની માંગ સાથે રત્ન કલાકારોની હડતાલી યથાવત હીરાની મજૂરીમાં મોંઘવારી મુજબ ભાવ વધારો સહિતની વિવિધ માંગણીઓને લઈને મહુવામાં રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા છે અગાઉ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યા બાદ પણ સંતોષકારક જવાબ ન મળતા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે રત્ન કલાકારોની માંગ છે કે મોંઘવારી મુજબ ભાવ વધારો કરવામાં આવે નિયમ મુજબ 7 તારીખે પગાર ચૂકવવામાં આવે અને પગાર બેંક ખાતામાં જમા કરવામાં આવે ઉપરાંત લેબર કોડ મુજબના તમામ અધિકારો રત્ન કલાકારોને આપવામાં આવે તેવી માંગ છે ડાયમંડ વર્કર યુનિયનના ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે પચિયા ભાવનગર શ્રમ વિભાગમાં મહેકમ વધારવામાં આવે અને કામદારોની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે નોડલ ઓફિસરની નિમણૂક સાથે સ્ટેન્ડ બાય કમિટી બનાવવામાં આવે આજે શ્રમ વિભાગના અધિકારીઓ માલિકોના પ્રતિનિધિઓ અને રત્ન કલાકારોની કમિટી વચ્ચે બેઠક યોજાવાની છે બેઠક બાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે ભાવનગરના તમામ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સમાચાર બુલેટિન રિપોર્ટર હિરેન મારુ ભાવનગર બાહેધરી એવી મને આપો કે અહીંથી મને કોઈ પણ પ્રકારનો સિંગલ ફોન આવે નહીં કે કારીગરો વિડીયો બોલાવે છે આજે તમારું નામ અને ડેઝિગ્નેશન ખાસ કરીને તમારો પરિચય મારું નામ છે ભાવેશ ટાંક ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ હું આજે હીરા ઉદ્યોગની અંદર મહુવાની અંદર કામ કરતા રત્ન કલાકારો જે ભાવ વધારાની માંગ સાથે બંધારણીય રીતે જે હડતાલ ઉપર ઉતર્યા છે આની પહેલાં પણ 19 તારીખના રોજ મહુવાના મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે અમારી માંગને સંતોષકારક જવાબ દેવામાં આવે પરંતુ તંત્ર દ્વારા માલિકો સાથે વાટાઘાટો નહીં કરીને સંતોષકારક જવાબ નહીં આપતા રત્ન કલાકારો કાયદેસર રીતે હડતાલ ઉપર ઉતર્યા છે રત્ન કલાકારોની માંગણી છે કે મોંઘવારી મુજબ ભાવ વધારો કરવામાં આવે નિયમ મુજબ 7 તારીખે પગાર કરવામાં આવે અને જે એને પગાર જે છે એ બેંકના ખાતામાં નાખવામાં આવે ને લેબર કાયદા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જે 4 લેબર કોડ બહાર પાડવામાં આવ્યા છે એના જે તમામ અધિકારો રત્ન કલાકારોને આપવામાં આવે એ બાબતે આજે અમે સુરતથી મહુવા ખાતે આવેલા છીએ તમારા માધ્યમથી અમે ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને ગુજરાતના ચીફ લેબર કમિશનરને તમામને વિનંતી કરીએ છીએ કે ગુજરાતની અંદર જે કામદાર મુવમેન્ટ છે એ કામદાર મુવમેન્ટને ફેસ કરવા માટે ગુજરાતની અંદર શ્રમ વિભાગમાં મહેકમ ઓછું છે તો મહેકમ વધારો કરી અને સ્ટેન્ડ બાય એક કમિટી બનાવવામાં આવે નોડલ ઓફિસરોને નિમણૂક કરવામાં આવે આ બાબતે ગુજરાતની અંદર રત્ન કલાકારોને પણ એક સંદેશો દેવા માગું છું કે વર્ષોથી આપ શોષણનો ભોગ બનો છો જો તમે તમારો અધિકાર માટે અવાજ ઉઠાવશો તો ડાયમંડ વર્કર યુનિયન તમારી સાથે છે તમારી એકતામાં જ તમારી શક્તિ છે જો તમારે તમારો મોંઘવારી મુજબ ભાવ વધારવો હોય તો તમારે સંગઠન મજબૂત કરવું પડશે નમસ્કાર આ જે આંદોલન છે કેટલા દિવસ ચાલશે આજે અમારી લેબર ડિપાર્ટમેન્ટ અને લેબર ઓફિસરો સાથે લેબર ડિપાર્ટમેન્ટ અને માલિકો સાથે અમારી કારીગરોની કમિટી અને એની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ ચર્ચા દરમિયાન અમે તમે ફરીવાર મળીશું કે અમે આગળની રણનીતિ કરીશું અમે આશા રાખીએ છીએ માલિકોના પ્રતિનિધિઓ પાસે કે રત્ન કલાકારોના જે વેદના છે એને વાચા આપી અને એની માંગણીઓને સ્વીકાર કરવામાં આવે